રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે વિશ્વ હિન્દી દિવસ. પઠન વિરલ રાણા, સંપાદન પરેશ માળુ. વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તે હિન્દી ભાષાના વૈશ્વિક પ્રચાર અને પ્રસારને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. ત્યારે રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર જે ભારતમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવાની ઉજવણી કરે છે. હિન્દી દિવસની શરૂઆતનો પાયો 1975માં નાગપુરમાં યોજાયેલા પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનથી નખાયો. આ સંમેલનમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને તેનું ઉદ્ઘાટન તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. 10 જાન્યુઆરી 2006ના રોજ ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. આ જ વર્ષે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરી. હિન્દી વિશ્વની ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે, જે મેન્ડરીન, સ્પેનિશ અને અંગ્રેજી પછી આવે છે. લગભગ 425 મિલિયન લોકો હિન્દીને તેમની પ્રથમ ભાષા તરીકે બોલે છે, જ્યારે 120 મિલિયન લોકો તેની બીજી ભાષા તરીકે ઉપયોગ કરે છે. આ વર્ષે હિન્દી દિવસની થીમ છે ભાવનાત્મક જોડાણકર્તા તરીકે હિન્દી. હિન્દી ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ ફીજી, મોરેશિયસ, નેપાળ, સુરીનામ, ત્રિનિદાદ અને ટોબેગો, ગુયાના, સિંગાપોર જેવા દેશોમાં પણ બોલાય છે. વસાહતીકરણના કારણે આ દેશોમાં હિન્દી પહોંચી અને ત્યાંની સંસ્કૃતિનો ભાગ બની છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં 80 લાખ લોકો હિન્દી જાણે છે. અમેરિકામાં પણ શિકાગો, ન્યુયોર્ક સહિત ઘણા સ્થળે હિન્દી સમુદાયનો અને હિન્દી સંસ્કૃતિનો દબદબો છે. આખા વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો હિન્દીમાં બની છે. દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે, પરંતુ મનોરંજન ઉદ્યોગમાં આજે પણ હિન્દી મોખરે છે. ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે હિન્દી શબ્દોને સ્થાન આપે છે, જે હિન્દીના વૈશ્વિક મહત્વને દર્શાવે છે. દાખલા તરીકે આધાર, ચાવલ, ડબ્બા જેવા શબ્દો ઓક્સફર્ડ ડિક્શનરીમાં સામેલ થયા છે. મહાત્મા ગાંધીએ 1918માં હિન્દીને ઉત્તર અને દક્ષિણ ભારતને જોડવાના સાધન તરીકે પ્રોત્સાહન આપવા માટે એક આંદોલન શરૂ કર્યું હતું. તેમણે હિન્દીને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. 170થી વધુ યુનિવર્સિટીઓમાં હિન્દીનું શિક્ષણ આપવામાં આવે છે, જે ભાષાના સામાજિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવે છે. હિન્દી શબ્દ ફારસી શબ્દ હિન્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સિંધુ નદીની ભૂમિ. 11મી સદીમાં તુર્કીએ આ શબ્દોનો ઉપયોગ ભારતના લોકો માટે કર્યો હતો. આપણે રોજ ભાષાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કલ્પના કરો કે ભાષા ન હોય તો શું થાય? અથવા આપણે કોઈ એવા પ્રદેશમાં છીએ જ્યાં ભાષાની આપણે જાણતા નથી. ભાષા વગર શૂન્યાવકાશ સર્જાઈ જાય છે. 1805માં લલ્લુલાલ દ્વારા પ્રકાશિત પ્રેમસાગર હિન્દીમાં પ્રકાશિત થયેલું પ્રથમ પુસ્તક માનવામાં આવે છે. 1881માં ઉર્દુની જગ્યાએ હિન્દીને તેની સત્તાવાર ભાષા તરીકે અપનાવનાર બિહાર પહેલું ભારતીય રાજ્ય હતું. હિન્દીનું એક રસપ્રદ પાસું એ છે કે તે ધ અથવા એ જેવા આર્ટિકલનો ઉપયોગ કરતું નથી. તે વાક્ય રચનાને સરળ બનાવે છે અને તેને અંગ્રેજી સહિત ઘણી અન્ય ભાષાઓથી અલગ બનાવે છે. હિન્દી દેવનાગરી લિપિમાં લખાય છે. દરેક અક્ષર એક ધ્વનિનું પ્રતિનિધિત્વ કરે છે. ભાષાઓની તુલનામાં તેનો ઉચ્ચાર અને વાંચન સરળ બનાવે છે. મુઘલ યુગ દરમિયાન ફારસી વહીવટ અને સંસ્કૃતિની ભાષા બની, જેણે હિન્દીમાં ઘણા ફારસી શબ્દોનું યોગદાન આપ્યું. અરબી ભાષાએ હિન્દીને પણ પ્રભાવિત કરી, ખાસ કરીને ધર્મ, વેપાર અને શાસન સંબંધિત દ્રષ્ટિએ. વસાહતી યુગમાં અંગ્રેજી ભાષાનો હિન્દી પર ઊંડો પ્રભાવ પડ્યો, જેના પરિણામે આધુનિક જીવન, વ્યવસાય અને ટેકનોલોજી સાથે સંબંધિત અંગ્રેજી શબ્દો અપનાવવામાં આવ્યા. અંગ્રેજી ભાષાએ હિન્દીમાંથી વિશાળ શ્રેણીના શબ્દો ઉધાર લીધા છે, જેમાંથી ઘણા હવે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય હતો વિશ્વ હિન્દી દિવસ. પઠન વિરલ રાણા, સંપાદન પરેશ માળુ. આ પ્રાસંગિકનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.